છોડનો પાઠ 8 કીડી હતી કે હાથી હશે ભણીશું. તો ચાલો ગાઈએ ગીતડું. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી. દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી. ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી. રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ગળ્યા ગળ્યા ગપ્પા સાથે દોસ્તી. તો મિત્રો, આ ગીતના રચયિતા છે સુરેશ દલાલ. તો ગીતમાં શું કહ્યું છે કે ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી. કવિને ઝાડની સાથે અને પાનની સાથે દોસ્તી છે. હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. બીજી, હર્યા ભર્યા જે પંખીઓ છે એમના ગીતો છે એમના સાથે દોસ્તી છે. દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી. દરિયા સાથે પણ મારે દોસ્તી છે અને દરિયાનો જે કાંઠો છે તેના સાથે પણ મારે દોસ્તી છે. ગળ્યા ગળ્યા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી. શેરડીઓના જે સાંઠા છે ગળ્યા ગળ્યા એના સાથે પણ મારે દોસ્તી છે. કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી. મારે કેરમ સાથે પણ દોસ્તી છે અને કોડી સાથે પણ દોસ્તી છે. રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી. રંગબેરંગી કાગળથી જે મેં હોડી બનાવી છે તેની સાથે પણ મારે દોસ્તી છે. અને મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી. મમ્મી અને પપ્પા બંને સાથે પણ મારે દોસ્તી છે. અને સૌથી વધુ દોસ્તી કોના જોડે છે તો ગળ્યા ગળ્યા ગપ્પા જોડે દોસ્તી છે. બરાબર. હવે ક્યાં સંતાયું છે તો જોવાનું છે. તો તમે જુઓ, આ ચિત્ર આપેલું છે એમાં બધા પ્રાણીઓ દેખાય છે આપણને. દેખાય છે ને? તો ઝાડ ઉપર સૌ પ્રથમ જોઈશું તો ઝાડ ઉપર વાંદરાભાઈ સંતાયેલા દેખાય છે. બરાબર. પછી વાઘ દેખાય છે. ઝાડી જેવું છે એમ ડુંગરના પાસે ત્યાં વાઘ સંતાયેલો છે. પછી સિંહ છે એ ઝાડ પાસેના પથ્થર પાછળ સંતાયેલો દેખાય છે. પછી સાપ છે તે ક્યાં છે ઝાડની બખોલમાં. અને જીરાફ છે એ ઝાડીઓમાં છે ઝાડની પાછળ. અને સસલું છે તે ઘાસની પાછળ છે. પછી ભૂંડ છે તે ક્યાં છે કાદવમાં પડ્યું હોય એવું દેખાય છે. અને શિયાળભાઈ ક્યાં દેખાય છે ઝાડવા અને જે પહાડ છે એના વચ્ચે સંતાયેલા દેખાય છે. તો મિત્રો, આના આધારે આપણે જે ચિત્ર વર્ણન કર્યું એના આધારે પ્રાણીઓના નામ લખવાના છે અને કોણ ક્યાં છે તે લખવાનું છે. તો આપણે સૌપ્રથમ લખીશું કે સાપ. તો સાપ ક્યાં છે ઝાડની બખોલમાં. બરાબર. પછી વાંદરો. તો વાંદરો ઝાડ ઉપર. અને ભૂંડ કાદવમાં. જ્યારે સિંહ ઝાડ પાસેના પથ્થર પાછળ છે. બરાબર. અને જીરાફ છે તે ઝાડીઓમાં છે એટલે કે ઝાડની પાછળ છે. અને વાઘ છે એ ઝાડીઓમાં ડુંગર પાસે સંતાયેલો છે. તો તમે આ રીતે લખવાનું છે, પ્રાણીનું નામ લખવાનું છે અને સામેના ખાનામાં ક્યાં છે તે મેં બતાવ્યા પ્રમાણે લખવાનું છે. હવે અહીં જુઓ, ચિત્ર આપેલું છે. હાથીનું ચિત્ર દેખાય છે આપણને અને લખ્યું છે કે દોરો અને રંગ પૂરો. તો સૌપ્રથમ ચિત્રમાં તમારે જે અધૂરો હાથી આપેલો છે તેને તમારે ચિત્રમાં જોઈ અને પૂર્ણ કરવાનું છે. બરાબર. અને ચિત્ર પૂર્ણ કર્યા બાદ ચિત્ર 4 જેવું ચિત્ર દોરવાનું છે. આ 4 નંબરમાં જે ચિત્ર આપેલું છે તે સંપૂર્ણ હાથી બતાવેલું છે. બરાબર. તો અહીં શબ્દ મૂળાક્ષર પણ લખેલા છે કે આખું પેટ, શ્ર, આખું માથું, સૂંઢમાં છ અને બધા પગમાં સ્વ મનપસંદ રંગથી લખવું. તો તમારે આ મૂળાક્ષરો છે શ્ર, છ અને સ્વ તે તમારા મનપસંદ મૂળાક્ષર
મૂળાક્ષર એ તમારા મનપસંદ રંગથી હાથીમાં દરેક ચારે જે ચિત્રો આપેલા છે એમાં લખવાના છે, બરાબર. અને આખું ચિત્ર આ રીતે ભરવાનું છે, બરાબર. અને અહીંયા પણ તમારે ખાલી જગ્યા આપી છે એમાં પણ તમારે હાથીનું ચિત્ર દોરવાનું છે, બરાબર. હવે મિત્રો અહીં વાર્તા છે. વાર્તાનું નામ છે એન ઘેન દીવા ઘેન. તો મિત્રો તમે આવી રમત તો રમ્યા હશો, બરાબર. તો અહીં પણ એક રમત છે કે ચંદુ અને ટીકુ બંને દોસ્ત છે. તો ટીકુ છે તે કોણ છે? કીડી છે. જ્યારે ચંદુ છે હાથી છે. તો એમનો આપણે સંવાદ વાંચીશું અને વાર્તા જોઈશું. તો પ્રથમ છે કે ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. તડાકા મારવા એટલે મિત્રો બહુ ઘણી બધી વાતો કરી એટલે એક દિવસ કંટાળ્યા. તે કીડી કહે છે કે એ ચંદુ, ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી. તો ચંદુ હાથીએ શું કહ્યું? હા હા ચાલ ને, ના કોણે પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા. કીડી કહે છે ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છે? તારી જોડે કુસ્તી? થપ્પો રમીએ થપ્પો. હવે જો આ કીડીબેન છે હાથી જોડે કુસ્તી રમવા જાય તો શું થાય? મરી જ જાય અથવા હારી જાય. કુસ્તી તે હાથી જોડે રમી શકે? ના રમી શકે. આ તે કીડીએ શું યુક્તિ બતાવી? થપ્પો રમવાની, બરાબર. તો ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો. ચિત્રમાં તમે જોઈ શકો છો મિત્રો, જે ઝાડ છે એની પાછળ ચંદુ ઊભો છે. તો કીડીબેન બોલે છે એન ઘેન દીવા ઘેન, ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે 8 9 10. એ ચંદુડા, હું શોધવા આવું છું એમ કહી અને કીડીબેન તો ચંદુને શોધવા નીકળ્યા. કીડીને તો ચંદુબેન ફટાક દઈને મળી ગયા. હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. તું તો ઝાડથી જાડો છે. હી. ચંદુનો થપ્પો એમ કરી અને કીડીબેને તો ચંદુભાઈને આઉટ કરી દીધા. તો ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો. ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા એમ કહી અને ચંદુભાઈ પણ બોલે છે કે એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 10. એ હું આવ્યો એમ કહી અને ચંદુભાઈ ટીકુબેનને શોધવા જાય છે. તો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેને સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડીવાળું પાંદડું એ ઉડ્યું તો કીડીબેન તો ઉડ્યા પાંદડા સાથે. અરે હું મરી જઈશ, બચાવો. અને આમ ચંદુએ ટીકુબેનને પકડી પાડ્યા. ટીકુનો થપ્પો કરી અને ચંદુબાઈએ તો કીડીનો થપ્પો કરી દીધો. કીડીને આઉટ કરી દીધા. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા. ચંદુએ બુદ્ધિ વાપરી. મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછમો કાન સંકોરી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ જોઈ લ્યો. હવે ટીકુબેન દાવ લે છે. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજી હો, પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હી. ટીકુએ આંખો ખોલી. બધે ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું, એની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એક મસ્ત મોટા પથરા પર ચડીને પણ જોયું પણ ચંદુ હાથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ગયો હશે, દેખાતો નથી. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો. ટીકુબેન શું કહે છે? સારું, કઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. ટીકુએ અક્કલ વાપરી.
તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી, તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવો હવે. ટીકુબાઈ બહાર આવે છે અને શું કહે છે? હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ. તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું. હી. પછી ચંદુ હાથી શું કહે છે? એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી. એકવાર હું હારી, એકવાર તું હારે ચંદુડા. એવું ટીકીબેન કહે છે. પછી શું છે? હાથી શું કહે છે કે એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા. તો ટીકુ કીડી શું કહે છે? હી. એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. જે નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો. આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકુબેન તે ઉડ્યા. તો મિત્રો, તમને આ વાર્તામાં મજા આવી ને? તો આ વાર્તાને આધારે અહીં કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેના આપણે જવાબ મેળવીશું. બરાબર? તો અહીં પ્રશ્ન છે 1. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો જ્યારે ચંદુ હાથી સૂંઢમાંથી શું કરતો પવન ફૂંક્યો અને કીડીબેન વાળું જે પાંદડું હતું તે ઉડ્યું અને સાથે કીડીબેન પણ ઉડ્યા, ત્યારે અમને સૌથી વધુ મજા આવી. બરાબર? પ્રશ્ન નંબર 2. હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? તો હાથી હસ્યો ત્યારે કીડી ઉડીને કોઈ પથ્થર પર કે જમીન પર પડી હશે. પ્રશ્ન નંબર 3. તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? તો અમને તો હાથી સાથે થપ્પો રમવાનું ગમે. કેમ? કે આપણે હાથીને ઝડપથી શોધી કાઢીએ. કેમ કે ઝાડો છે એટલે એને સંતાવાની જગ્યા વધુ મળશે નહીં. બરાબર? પ્રશ્ન નંબર 4. તમારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? તો મારા વહાલા મિત્રનું નામ છે કૃતિક અને હું તેની સાથે સાપસીડીની રમત રમીશ. પ્રશ્ન નંબર 5. તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? તો જો મારે મારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમવાનું થાય તો હું મારા કબાટમાં સંતાઈ જઈશ, કારણ કે કબાટમાં જલ્દીથી જ નજર પડતી નથી. બરાબર? પ્રશ્ન નંબર 6. શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા સ્થળે સંતાવાનું પસંદ કરો? કેમ? તો જો શાળામાં થપ્પો રમવાનો થાય તો હું રૂમમાં જે બારણું હોય એ બારણા પાછળ, ઝાડની ઉપર અને બગીચામાં સંતાઈશ. કેમ? કે જો બારણા પાછળ સંતાઈશ રૂમમાં તો જલ્દીથી શોધી ના શકાય. પછી ઝાડ ઉપર પણ જલ્દીથી કોઈની નજર ના જાય અને બગીચામાં જે નાના છોડવાઓ હોય એની પાછળ સંતાઈ જવું તો એમાં પણ જલ્દીથી તે શોધી શકે નહીં મિત્ર. બરાબર? હવે છે કે સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો. તો વાક્ય નંબર 1. હાથી અને કીડી દુશ્મન હતા. તો મિત્રો, તમારે શું કરવાનું છે? આ વાક્ય સાચું છે કે ખોટું? ખોટું છે. બરાબર? તો નાક પકડવાનું. બરાબર? વાક્ય નંબર 2. હાથી કુસ્તી રમવા માંગતો હતો. આ વાક્ય સાચું છે, માટે આપણે કાન પકડીશું. વાક્ય નંબર 3. હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. તો મિત્રો, આ વાક્ય ખોટું છે, માટે આપણે નાક પકડીશું. વાક્ય નંબર 4. કીડી પાંદડામાં છુપાઈ ગઈ. તો આ વાક્ય સાચું છે, તો આપણે કાન પકડીશું. વાક્ય નંબર 5. કીડી જોરથી ફૂંફાડા મારવા લાગી. તો આ વાક્ય ખોટું છે, આપણે નાક પકડવાનું. વાક્ય નંબર 6. કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી. તો આ વાક્ય પણ ખોટું છે. બરાબર? વાક્ય નંબર 7.
બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી. તો આ વાક્ય પણ ખોટું છે. વાક્ય નંબર 8, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. તો આ વાક્ય પણ ખોટું છે, માટે તમારે નાક પકડવાનું છે. વાક્ય નંબર 9, કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ. તો મિત્રો આ વાક્ય સાચું છે, તો તમારે કાન પકડવાના છે. વાક્ય નંબર 10, જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. તો આ વાક્ય ખોટું છે, બરાબર, માટે તમારે નાક પકડવાનું છે. સમજાઈ ગયું મિત્રો? હવે અહીં પ્રશ્નો આપ્યા છે જેના આપણે જવાબ મેળવીશું. કે જવાબ લખો. તો પ્રશ્ન 1 છે કે પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની પૂંછડી અને સૂંઢ દેખાતી હતી. આથી પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી. પ્રશ્ન નંબર 2, તું તો ઝાડ કરતાંય જાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તો જ્યારે ચંદુ જાડા ઝાડ પાછળ સંતાયો હતો, છતાં પણ તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. આથી ટીકુએ ચંદુને આમ કહ્યું કે તું તો ઝાડ કરતાંય જાડો છે. બરાબર. પ્રશ્ન નંબર 3, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું શું કર્યું? તો જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ આગળ જોયું, પાછળ જોયું, પછી ઉપર જોયું અને આમ તેમ દોડવા લાગ્યું અને છેવટે સૂંઠમાંથી સૂસું કરતો પવન ફેંક્યો અને આ રીતે તેણે ટીકુને શોધી. બરાબર. પ્રશ્ન નંબર 4, ટીકુ ચંદુને કેમ શોધી ના શકી? તો ચંદુ હતો એ મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં અને કાન સંકોરીને પથ્થરો જ હોય એમ બેસી ગયો હતો. આથી ટીકુ ચંદુને શોધી ના શકી. બરાબર. પ્રશ્ન નંબર 5, ટીકુને ક્યારે નવાઈ લાગી? જ્યારે ટીકુએ આંખ ખોલી અને બધે જોયું પણ ચંદુ તેને મળ્યો નહીં. આથી ટીકુને નવાઈ લાગી. બરાબર. પ્રશ્ન નંબર 6, ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો ચંદુ થપ્પો ન કરી શકે એ માટે ટીકુ તેના પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. બરાબર. હવે અહીં મિત્રો અભિનય કરવાનો છે કે વાર્તામાંથી સંવાદ શોધો. પહેલા સંવાદના ભાવ પ્રમાણે અને પછી તે જ સંવાદ પરથી વિરોધી ભાવનો અભિનય કરો. તો મિત્રો અહીં ચિત્ર નંબર 1માં ટીકુનો સંવાદ, ના રે ના ચંદુડા તું પણ શી મસ્કરી કરે છે નો પહેલો વાર્તા પ્રમાણે અભિનય કરો અને ત્યારબાદ આ જ સંવાદ રડતા રડતા કરવાનો છે. બરાબર. અને ચિત્ર નંબર 10નો ચંદુનો સંવાદ, એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો હું જ જીતે જાત. જે જેટલું મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 નો પહેલા વાર્તા પ્રમાણે અભિનય કરો અને ત્યારબાદ આ જ સંવાદ રડતા રડતા કરવાનો છે. બરાબર. તો આવા બીજા સંવાદ વાર્તામાંથી તમારે મિત્રો શોધવાના છે અને પહેલા વાર્તા પ્રમાણે અને ત્યારબાદ જુદો અભિનય કરવાનો છે, રડતા રડતા કરવાનો છે. બરાબર. હવે અહીં છે કે વાંચો, વિચારો, ઓળખો અને લખો. તો આપેલા શબ્દ સમૂહોને વાંચવાનું છે અને આ શબ્દ સમૂહ કોણ બોલે છે કે હાથી બોલે છે તો હાથીના ખાનામાં, અને કીડી બોલે છે તો એ શબ્દો કીડીના ખાનામાં લખવાના છે. અને આ રીતે બંનેના ખાનામાં આ શબ્દો લખવાના છે જે તમને કૌંસમાં આપેલા છે. તો શબ્દો છે બહાર આવ, મશ્કરી કરે છે, બરાબર, સંતાજી, બચાવ બચાવ, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ગેન દીવાગીન, એકવાર તું જીતી, એકવાર તું હાર્યો અને એકવાર હું જીતી. તો મિત્રો કીડી કયા સંવાદ બોલે છે તે આપણે લખીશું. તો સૌપ્રથમ કીડી બોલે છે મસ્કરી કરે છે. બીજો શબ્દ છે કે બરાબર સંતાજે. ત્રીજો શબ્દ બચાવ બચાવ.
અને ચોથો શબ્દ છે એનગેન દીવાગેન અને પાંચમો શબ્દ છે એકવાર તું હાર્યો. બરાબર. હવે હાથી જે શબ્દ સમૂહ બોલે છે તે લખીશું કે બહાર આવ. બીજો શબ્દ લખીશું કે હવે મારું દાવ, ચાલ સંતાઈ જા. ત્રીજો શબ્દ લખીશું એનગેન દીવાગેન. ચોથો શબ્દ લખીશું એકવાર તું જીતી અને પાંચમો શબ્દ લખીશું એકવાર હું જીત્યો. બરાબર. આ રીતે તમારે શબ્દો લખવાના છે. હવે અહીં છે કે આપેલા વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. તો પ્રથમ વાક્ય છે કે ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. તો આમાંથી તમારે યોગ્ય વાક્ય પસંદ કરવાનું છે કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે, કે ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય, અથવા ત્રીજું વાક્ય છે કે હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો આમાં શું આવશે? પ્રથમ વાક્ય કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. તો પ્રથમ વાક્ય છે એની સામેના ખાનામાં તમારે સાચાની નિશાની કરવાની છે. વાક્ય નંબર 2, ટીકુએ અક્કલ વાપરી. તો ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા, ટીકુએ બુઢીના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા, કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો આમાં મિત્રો આવશે ત્રીજું વાક્ય કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો તમારે આ ખાનામાં, ત્રીજા ખાનામાં સાચાની નિશાની કરવાની છે. સમજી ગયા? હવે ત્રીજું વાક્ય જોઈશું કે ચંદુએ આંખો ઝીણી કરી. તો ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો, કે ચંદુને દૂરનું દેખાતું ન હતું, કે ચંદુની આંખો ઝીણી હતી. તો આમાં પ્રથમ વાક્ય આવશે કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. તો તમારે પ્રથમ ખાનામાં સાચાની નિશાની કરવાની છે. વાક્ય નંબર 4, વાતોના તડાકા મારવા. તો વાતો કરતા કરતા કૂદકા મારવા લાગવું, ઘણી બધી વાતો કરવી કે તડકામાં વાતો કરવી. તો આમાં આવશે બીજું વાક્ય કે ઘણી બધી વાતો કરવી. બરાબર. એવી રીતે વાક્ય નંબર 5 જોઈશું કે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો, ચંદુ ખડખડાટ હસવા લાગ્યો, કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો આમાં આવશે બીજું વાક્ય કે ચંદુ ખડખડાટ આમાં આવશે વાક્ય ત્રીજું કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. બરાબર. તો હવે મિત્રો અહીં છે કે ચાલો ગાઈએ ગીતડું. તો ઝાડની સાથે દોસ્તી મારે એ ગીતડું તમારે મોટેથી ગાવાનું છે. હવે મિત્રો અહીં છે કે વાંચો અને લખો. તો પ્રથમ વાક્ય છે કે બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. તો મિત્રો તમારે આ વાક્ય સારા સુવાચ્ય અક્ષરે જોઈ અને એમ જ લખવાનું છે. બરાબર. બીજું વાક્ય છે કે વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહી મશ્કરી કરવા લાગી. ત્રીજું વાક્ય કાચબાની પીઠ પથ્થર જેવી હોય છે. અને ચોથું વાક્ય છે કે રીટાએ થપ્પો રમતા ઝટ દઈને સુનિલને શોધી કાઢ્યો. તો આ રીતે તમારે વાક્ય લખવાના છે જોઈને. બરાબર. પાંચમું વાક્ય છે કે નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા અક્કલ વાપરવી પડે. અને છઠ્ઠું વાક્ય છે કે આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. બરાબર. હવે અહીં છે કે જુઓ અને લખો. તો મિત્રો જુઓ, આપણે મૂળાક્ષર જોડાક્ષર છે 6. તો આપણે આજે 6 શબ્દ શીખીશું કે જોડાક્ષર 6 કેવી રીતે લખાય. તો જુઓ, તમને ખાનામાં ચ આપેલો છે આખો અને 6 મૂળાક્ષર પણ આખો આપેલો છે. બરાબર. તો સૌપ્રથમ આપણે 6 લખતા પહેલા અર્ધચંદ્રાકાર કરીશું અને ત્યારબાદ બીજા ખાનામાં તમને ર આપેલો છે અને ગુજરાતી એકડીમાં બગડ 2 આપેલો છે. બરાબર. તો એ 2 કરી અને 6 છત્રીનો લખવાનો છે. તો તમારો 6 તૈયાર થઈ જશે. બરાબર. એવી રીતે ચ 6 6. બરાબર. તમારે આ નીચે જે જગ્યા આપેલી છે
એમાં આ મૂળાક્ષરનું પુનરાવર્તન કરવાનું છે. જુઓ, હવે સ્ર આપેલું છે, બરાબર. તો સ અને સ્ર, તો આપણે સૌપ્રથમ સ્ર લખવાનું છે. ઊંધો ચોગર 4 કહેવાય એમ, 4 કહેવાય એમ, બરાબર. અને એવી રીતે નને જોડવાનું છે, સ્ન, બરાબર. એવી રીતે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે તમારે લખવાનું છે. હવે અહીં સ્વ, તો સ અને વથી શબ્દ બને છે સ્વ, તો એ પણ તમારે જોવાનું છે અને નીચે આપેલ જગ્યામાં લખવાનું છે, બરાબર. હવે છે કે વાંચો છ, સ્ન, સ્વ જેવા આવતા હોય તેવા શબ્દો શોધી નીચે લીટી કરો. તો સૌપ્રથમ મિત્રો આપણે આ ફકરો વાંચીશું. કેતને શિક્ષકને પ્રશ્ન પૂછ્યો, સાહેબ, આ શ્વાસ ઉશ્વાસ એટલે શું? સાહેબ બોલ્યા, કેતન, આપણે નાક વડે જે હવા લઈએ તે ક્રિયાને શ્વાસ કહેવાય અને જે નાક વાટે હવા બહાર કાઢીએ તે ક્રિયાને ઉશ્વાસ કહેવાય. જેમ સ્વચ્છ પાણી શરીર માટે સારું, તેમ સારા સ્વાસ્થ્ય માટે સ્વચ્છ હવા જરૂરી છે. તો મિત્રો હવે આ ફકરાને આધારે આપણે છ, સ્ન અને સ્વ જે શબ્દ આપતા હોય એના નીચે આપણે લીટી કરતા જઈશું. તો પ્રશ્ન છે, બરાબર. તો પ્રશ્ન નીચે લીટી કરીશું. પછી બીજો શબ્દ છે શ્વાસ ઉચ્છ્વાસ, તો એ બંને શબ્દો ઉપર પણ લીટી કરીશું. પછી શ્વાસ છે તેના ઉપર લીટી કરીશું, ઉચ્છ્વાસ ઉપર લીટી કરીશું અને સ્વચ્છ ઉપર પણ લીટી કરીશું, બરાબર. આ રીતે તમારે લીટી કરતા જવાનું છે. તો હવે અહીં છે કે છ, સ્ન અને સ્વથી બનતા શબ્દોને ખાનામાં મૂકો. તો જુઓ, તમને શબ્દો આપેલા છે પ્રશ્ન, સ્વેચ્છા, અશ્વ, ઈચ્છા, પાર્શ્વ, શ્વેત, હિતેચ્છુ, ઈશ્વર, પીચ, કમિશનર, ઓછવ, વિશ્વ, તુચ્છ, વિશ્વાસ અને કચ્છ. તો સૌ પ્રથમ આપણે છ વાળા શબ્દો લખીશું. તો પ્રથમ શબ્દ લખીશું સ્વેચ્છા, બીજો ઈચ્છા, હિતેચ્છુ, પીચ્છ, ઓછવ, તુચ્છ અને કચ્છ. એવી રીતે સ્ન વાળા શબ્દો લખીશું કે પ્રશ્ન અને કમિશનર, બરાબર. અને સ્વ વાળા શબ્દો લખીશું અશ્વ, પાર્શ્વ, શ્વેત, ઈશ્વર, વિશ્વ અને વિશ્વાસ. તો મિત્રો આ રીતે તમારે ખાનામાં શબ્દો અલગ પડતા હોય એ રીતે લખવાના છે. હવે અહીં આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. બીજો ભાગ હું તમને આવતા લેક્ચરે આપીશ, જે તમે વિડીયો જોજો.